આ કાર્યવાહી દરમિયાન અંદાજે 80 કિલોગ્રામ અખાદ્ય ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ દૂધ અને દૂધની બનાવટોના 43, ઘી અને ખાદ્ય તેલના 13, મરી મસાલાના 29 તેમજ અન્ય ખાદ્ય પદાર્થોના કુલ 344 સેમ્પલ એકત્રિત કર્યા હતા. તદુપરાંત શહેરભરમાં કુલ 429 એન્ફોર્સમેન્ટ અને સર્વેલન્સ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. શહેરની 15 દૂધ વિતરણ કરતી સંસ્થાઓમાંથી પણ દૂધના સેમ્પલ લઈ પાલિકાની પબ્લિક હેલ્થ લેબમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી બેન, આખા મહિના દરમિયાન શું કામગીરી કરવામાં આવી? હું ફૂડ સેફ્ટી ઓફિસર વૈશાલી દેસાઈ, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચનાથી આરોગ્ય વિભાગના ફૂડ વિભાગ દ્વારા જૂન મહિનામાં દરેક ઝોન મળીને કુલ 1176 જેટલી સંસ્થાનું ચેકિંગ કરવામાં આવ્યું અને એમાંથી 77 સંસ્થાનું તો પોસ્ટ ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું એપ્લિકેશનમાં, અને 153 જેટલી સંસ્થામાં આરોગ્યલક્ષી ખામી જણાતા નોટિસ આપવામાં આવી અને 80 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. તેમજ 43 દૂધની બનાવટના, 13 ખાદ્ય તેલ અને ઘીના અને મરી મસાલાના 29 નમૂના અને અન્ય નમૂના 344, એમ કુલ 429 નમૂનાઓ લેવામાં આવ્યા અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. અને તે ઉપરાંત 4174 કિલો શંકાસ્પદ ખાદ્ય પદાર્થને સીઝ પણ કરવામાં આવ્યો છે. અને સુરતમાં જે ટેન્કરો દ્વારા અલગ અલગ ડેરીઓમાં દૂધ સપ્લાય કરવામાં આવે છે અને તે ડેરીઓ પછી જે દૂધનું વેચાણ કરે છે તેના પણ સેમ્પલ લેવામાં આવે છે. દરેક ઝોનમાંથી મળીને કુલ 15 જેટલા નમૂના લીધેલા હતા અને એને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા.